નમસ્તે મિત્રો. 2 દિવસથી માર્કેટ ઉપર જવાનો ઘણો પ્રયાસ કરી રહ્યું છે. તેમ છતાં ડોમેસ્ટિક નહીં પણ ગ્લોબલી લેવલના જે ન્યૂઝ સમાચાર ચાલી રહ્યા છે એને ધ્યાનમાં લઈને એક અનસર્ટિનિટી જોવા મળી રહી છે. એટલે કે માર્કેટને એક પ્રાઇસિંગ કરી રહ્યું છે કે કોઈ પણ એક સમાચારની રાહ જોઈ રહ્યું છે કે કેટલા પ્રકારના ઇન્ડિયા માટે પોઝિટિવ રહે છે, કેટલા નેગેટિવ રહે છે. એક જ પ્રશ્ન કે જે ઘણા સમયથી માર્કેટની અંદર જોવા મળતો હોય કે ટેરિફનો પ્રશ્ન, કે આ ટેરિફના પ્રશ્નને લીધે માર્કેટ છે એ ઘણું એવું ડાઉન પણ આપણને ફેબ્રુઆરી માર્ચમાં જોવા મળેલું. ફરી એક વખત ટેરિફના પ્રશ્ન એક ડેડલાઇન 9 જુલાઈ આવી રહી છે. ત્યારે ઇન્ડિયા અને યુએસની ડીલના સમાચાર આપણને જોવા મળી રહ્યા છે કે ભારત અને અમેરિકાની જે ડીલ થવાની છે એની અંદર ઇન્ડિયાને કેટલી રાહત મળી રહેશે. આજે આ મુદ્દા ઉપર આપણે વાત કરવી છે. આ સિવાય બીજા એવા મુદ્દા કે જે રશિયા, યુક્રેન અને ચીન સાથે સંકળાયેલા છે. એની સિવાય વાત કરીએ તો વિયેતનામ અને અમેરિકાની થયેલી ડીલ, અને સાથે એક શેર કે જે છેલ્લા 3 વર્ષથી એક જ રેન્જની અંદર કામ કરી રહ્યો હતો, અને એ સેક્ટરનો લીડર છે કે એ શેરને પણ તમારે ધ્યાનમાં રાખવો જોઈએ, કે તમારા વોચ લિસ્ટમાં રાખવો જોઈએ, કે આવનારા સમયની અંદર એ શેરની અંદર પણ કે કંપનીને પણ સારો એવો નફો થઈ શકે એમ છે, કે એક ટર્નઆઉટ થઈ શકે એમ છે. એટલે એક ચેન્જ થઈ શકે એમ છે, આપણને એવો જોવા મળી રહ્યો છે. કે આ તમામ પોઈન્ટને આવરીને વાત કરવી છે. મિત્રો, તમે ફર્સ્ટ ટાઈમ આ ચેનલ ઉપર આવ્યા છો તો ચેનલના વિડીયોને છેક સુધી જોજો. તમને જો કાંઈક જાણવા મળે, માહિતી મળે, શીખવાનું મળે, તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયો જો પસંદ પડ્યો હોય તો મિત્રો લાઇક કરવાનું ના ભૂલતા, અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો, અને સાથે બેલ આઇકન હિટ કરવાનું ના ભૂલતા. હવે મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ તો ઇન્ડિયા અને યુએસની ચાલી રહેલી ડીલના પ્રશ્ન કે એક ન્યૂઝ આપણને જોવા મળી રહેલા છે. પણ એ પહેલાં 2 દિવસ અગાઉ પણ ટેરિફના મામલે કે જે રીતે સ્ટેટમેન્ટ આપણને ટ્રમ્પ દ્વારા જોવા મળતું હતું કે જે કોઈ પણ રશિયા સાથે પણ ક્રૂડ ઓઇલની ખરીદી કરશે તો એના ઉપર 500%નો ટેરિફ પણ ટ્રમ્પ દ્વારા લગાડવામાં આવશે. કે જેની અંદર વાત કરો તો ઇન્ડિયા અને ચાઇના છે, આ બંને દેશ છે મોસ્ટલી ઇમ્પોર્ટર છે કે જે વધારે પડતું ક્રૂડ ઓઇલ ત્યાંથી ખરીદે છે, કે જેની અસર આપણને ઇન્ડિયા અને ચીન ઉપર વધારે લાગી શકે એમ છે. કે આ એક પ્રશ્ન આપણને જોવા મળતો હતો કે એની ઉપર 500%નું એવું એક સ્ટેટમેન્ટ પણ જોવા મળ્યું હતું. પણ ગઈ રાતના ન્યૂઝની અંદર વાત કરો કે સોર્સ થ્રુ આ બધા સમાચાર જોવા મળે છે. મિત્રો, તમને જે વાત કરું છું એ કે જે યુએસ અને વિયેતનામની એક ડીલ થયેલી છે કે જેની ઉપર આની પહેલાંના જે ટેરિફમાં લગાડવામાં આવ્યો હતો વિયેતનામ ઉપર, કે જેની ઉપર 46%નો ટેરિફ લગાડવામાં આવ્યો હતો. પણ અચાનક જ ટ્રમ્પ દ્વારા એવા સ્ટેટમેન્ટ પણ જોવા મળેલા છે કે જે પણ ડીલ વિયેતનામની અંદર ફેરફાર થયેલો છે, કોઈ પણ પ્રકારનું વિયેતનામ છે એ એક્સપોર્ટ કરશે યુએસને, તો અમેરિકામાં કોઈ પણ પ્રકારનું એ જે એક્સપોર્ટ થશે એના ઉપર ફક્ત 20%નો ટેરિફ લગાડવામાં આવશે. જ્યારે અમેરિકા છે એ કોઈ પણ પ્રકારનું એક્સપોર્ટ કરશે વિયેતનામ પર તો એના ઉપર નો ટેરિફ 0% અંદર ટેરિફ લગાડવામાં આવશે. કે આ બહુ મોટી ડીલ થયેલી છે જે વિયેતનામને એક જોતા પણ ફાયદામાં થોડા રૂપ છે, પણ વધારે ફાયદો છે એ અમેરિકાને થઈ શકે એમ છે. કે આ બધા પ્રશ્નો છે જે એ એટલા માટે વાત કરું છું, જે ટેક્સટાઇલને લગતી જે કંઈ કંપનીઓ છે એની ઉપર એની અસર થઈ શકે એમ છે. કારણ કે મોસ્ટલી એક્સપોર્ટ કરતી કંપનીઓ જે છે જે વિયેતનામની અંદર તે ટેક્સટાઇલ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે, કે એટલા માટે આપણે ટેક્સટાઇલ કંપનીઓને પણ એક ધ્યાનમાં રાખવી જોઈએ. આ સિવાય બીજી વાત કરીએ તો અમેરિકા અને ઇન્ડિયાની જે ડીલ આવનારા સમયમાં, ટૂંક સમયમાં કે 1 થી 2 દિવસની અંદર કોઈ પણ ડીલના સમાચાર આપણને જોવા મળશે. તો આ સમાચારમાં જે એગ્રીકલ્ચર ક્ષેત્રે છે જે અડચણો જે જોવા મળી રહી છે, કે જૂના ટેરિફના જે કાંઈ પ્રશ્નો છે કે એની ઉપર શું નિચોડ જોવા મળે છે. અને આ સિવાય સિલેક્ટિવ જે કોઈ સેક્ટર છે કે જે સેક્ટર મોસ્ટલી ત્યાં રહીને પણ ધંધો કરે છે, કે ત્યાં એનો બિઝનેસ ત્યાં સારો એવો મળી રહેતો હોય, એમાંની ફાર્મા ક્ષેત્રની કંપનીઓ, આ સિવાય આઈટી ક્ષેત્રની, અને કોઈ જ્વેલરી થીમ ઉપર કામ કરતી કોઈ બિઝનેસ કરતી કંપની છે, કે આ સિવાય બીજી વાત કરો તો ક્લીન એનર્જી, ગ્રીન એનર્જી ઉપર જે પણ કંપની ત્યાં પણ કામ કરી રહી છે, કે આ બધી કંપનીઓનો સારો એવો માર્જિનવાળો ધંધો ત્યાંથી મળતો હોય છે. કે એ જો બિઝનેસ છે મિત્રો એ ત્યાં સંકળાયેલો છે, કે કારણ કે હાઈએસ્ટ ઇકોનોમીવાળી કે આખા વર્લ્ડની અંદર હાઈ ઇકોનોમી ધરાવતી કંપની, કે જેનો એનો જે પ્રોફિટ, જે આ બધી કંપનીઓનો જે પ્રોફિટનું માર્જિન છે એ બહુ ઊંચું મળતું હોય છે. ત્યારે જો આ પ્રશ્નોનું નિવારણ જે થવાનું છે એની અંદર જો આ બધી કંપનીઓને સારો એવો ફાયદારૂપ ડીલ થશે તો સારો એવો જમ્પ આ બધા શેરમાં આવી શકે. કે એટલા માટે આ જે નિરાકરણ છે 1 થી 2 દિવસની અંદર જોવા મળી શકે એમ છે.
આ સિવાય બીજી વાત કરું તો એ એક સેક્ટર જે કેમિકલ ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર ટર્નઆઉટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 8 થી 10 દિવસ કે 15 દિવસની અંદર જોશો તો સિલેક્ટિવ ક્ષેત્રની અંદર અલગ અલગ કંપનીઓમાં સારા એવા એક પછી એક જમ્પ જોવા મળી રહ્યા છે કે જે ભાવ છે જે બધી કંપનીઓ છે છેલ્લા 3 વર્ષથી 2021ની જે તેજી આવી ત્યાર પછીથી અત્યાર સુધીમાં આ કંપનીઓ પોતાના બિઝનેસમાં ધ્યાનમાં લઈને એટલી ડિમાન્ડ જોવા નહોતી મળતી, પણ છેલ્લા ઘણા 15-20 દિવસથી આ કંપનીઓમાં સારો એવો જમ્પ જોવા મળી રહ્યો છે. તો આજે જે કંપનીની વાત કરવી છે એ કંપની એક ક્ષેત્રથી બિલોંગ કરતી એના લીડરશિપ ધરાવતી કંપની SRF છે કે જે કંપની છે એ પોતે 95,500 કરોડનું માર્કેટ કેપ ધરાવતી એક લાર્જ કેપ કંપની છે. કે બીજું કે વેલ્યુએશનની દ્રષ્ટિએ જોશો તો 76ના PE પર કામ કરતી કંપની વેલ્યુએશનમાં થોડી હાઈ છે. થોડું એક વસ્તુ સમજવી જોઈએ છે કે કારણ કે જો આ બધી વસ્તુ માર્કેટ કેપ કંપની કયા ક્ષેત્રની છે અને સાથે કેવી લાર્જ કેપ છે કે મિડ કેપ કે આ બધું ઇન્વેસ્ટમેન્ટ મિત્રો તમે કરો છો જ્યારે પણ તે આ બધી વસ્તુ ફંફોળવી પડે છે, આ જાણવી પડે છે. જો તમે કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કરો છો, કોઈ પણ કંપનીને પસંદ કરો છો તો આ વસ્તુ પહેલી વસ્તુ હોય છે કે આ કંપનીનું આવનારા સમયમાં બિઝનેસમાં કેટલો ગ્રોથ થઈ શકે એમ છે, કે જેનો ફાયદો શું આ કંપની નફો કમાઈ નવો કંઈક લઈને આવી શકે એમ છે, કે એના નંબર અને રિઝલ્ટની અંદર કેટલો ગ્રોથ થઈ શકે એમ છે. જો તો આ બધી વસ્તુ તમે ચેક કરશો તો તમારા કંઈક પ્રોફિટમાં તમને તમારા શેરના ભાવની અંદર ખરેખરનો સાચો જમ્પ જોવા મળી શકે. તો આ એક કંપની જે છે એ સારો એવો જમ્પ લાવી શકે એમ છે. એને સિવાય આ સિવાય જે પ્રકારે ચીન દ્વારા ડમ્પિંગ થવામાં આવતું હતું કે જે કેમિકલ ક્ષેત્રની અંદર એની પણ એક ગવર્મેન્ટ દ્વારા પણ એક ચેકિંગ પણ ચાલી રહ્યું છે કે એ પણ એક ફાયદારૂપ થઈ શકે. આ સિવાય એ કંપની SRF છે ફ્લોરોકેમિકલ કેમિકલ બનાવતી કંપની છે. આ સિવાય સ્પેશિયાલિસ્ટ કેમિકલ પણ અલગ અલગ પ્રકારના બનાવે છે. પણ જે ફ્લોરોકેમિકલ્સ છે, જો મિત્રો એક સ્પેશિયલ વાત કરું છું કે એના અંદર આ જે ફ્રીજ AC ટીવીની અંદર જે આ કેમિકલ્સ વપરાય છે એની જે ડિમાન્ડ છે એના સારી એવી જોવા મળી રહી છે કે US UKની અંદર સારી એવી ડિમાન્ડ જોવા મળી છે. આ સિવાય એના કેમિકલના ભાવ છે એની અંદર પણ સારો એવો જમ્પ જોવા મળી રહ્યો છે. બીજું કે હવે આ કંપની સારી લીડરશિપ છે તો એની સાથે પ્રમોટરોનું હોલ્ડિંગ FIIDIનું હોલ્ડિંગ કેટલું છે તો એની અંદર તો ઓલ ઓવર જોશો મિત્રો તો પ્રમોટર FII અને DI 87% હોલ્ડિંગ ઓલ ઓવર જોવા મળી રહ્યું છે. એની અંદર વિગતવારમાં જોશો તો પ્રમોટરો છે એ 50.26% હોલ્ડ કરી રહ્યા છે. આ સિવાય FII 18.28, DI છે મિત્રો તો એ 18.42 અને આપણી જેવી રિટેલ પબ્લિક છે એ મિત્રો ફક્ત ને ફક્ત 13% હોલ્ડિંગ ધરાવે છે. એટલા માટે કે આ લીડરશિપ ધરાવતી કંપની છે, આટલા મોટા ઇન્વેસ્ટરો જો આ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરી હોલ્ડ કરી રહ્યા છે તો આવનારા સમયમાં આ કંપનીએ સારું એવું ધીરે ધીરે પણ તમને રિટર્ન કમાઈ શકે. બીજી વસ્તુ કે આ જે કંપનીના શેરનો ભાવ છે એ 2022માં જે ભાવનો હાઈ હતો ત્યારથી ફેબ્રુઆરી 2025 સુધીના એક જ રેન્જની અંદર આ કામ કરતો હતો. એનું મિનિંગ એવું આપણે પણ કહી શકીએ કે 2021ની તેજી પછી પણ ઘણા સમયથી આ શેર છે એક જ દાયરામાં કોન્સોલેટ થઈ રહ્યો હતો. હવે આવનારા સમયમાં ફરી વખત જો આ કંપનીના રિઝલ્ટ છે એનું ખરેખર ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળી શકે તો આ કંપની એક સારો એવું આપણને 1 થી 2 વર્ષની અંદર રિટર્ન આપી શકે. મારી દ્રષ્ટિએ આ કંપનીને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, તમારા વોચ લિસ્ટમાં રાખવી જોઈએ. જો તમને આવનારા Q1ના રિઝલ્ટની અંદર ખરેખર આપણે જેવું માની રહ્યા છીએ એવું આપણું એનું ઇમ્પ્રુવમેન્ટ કે એના રિઝલ્ટની અંદર ફેરફાર જોવા મળે અને સાથે એના મેનેજમેન્ટની કોમેન્ટ્રી છે એ આપણને એક પોઝિટિવ જોવા મળે કે એના Q2ના રિઝલ્ટમાં પણ આની કરતાં સારું પણ રિઝલ્ટ આપી શકે એમ છે તો આ કંપનીને તમે મિત્રો ધ્યાનમાં લઈને એક પોર્ટફોલિયોના ભાગરૂપે પણ જોઈ શકો છો. મારી દ્રષ્ટિએ આ બધા પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. મિત્રો તમને વિડીયો પસંદ પડ્યો છે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને ફર્સ્ટ ટાઈમ મિત્રો વિઝિટ કરી છે એડ સુધી વિડીયો જોયો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને એક લાઇક આપવાનું ના ભૂલતા. થેન્ક યુ.